श्रावण वद अष्टमी भगवान नो जन्म थयो। श्रावण वद नोमना दिवसे उत्सव उजवाणो। श्रावण वद दशम खाली गई ने हवे आवी श्रावण वद दशम खाली। श्रावण वद 11 खाली गई ने પછી આવી श्रावण वद અને 12 भगवान 4 દિવસના થયા છે। દરરોજ ઉત્સવ ઉજવાના અનેક દાન દેવાના પણ કૈલાસ પર્વત ઉપર મારો મહાદેવ વિચાર કરે કે 4 દિવસના મારા ઈષ્ટનું પ્રાગટ્ય થઈ ગયું છે, મારે દર્શન કરવા જવા છે પણ કઈ રીતે જવા? ભગવાન મહાદેવ વિચાર કર્યો કે કંઈક ભગવાન રસ્તો કરશે। આહાલ્ય કરતા 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 મારા મહાદેવ ગોકુળમાં પધાર્યા। ગોકુળની નંદાલયની ગલીઓમાં મહાદેવ ઘૂમે છે। કોઈ ગોપીઓ નીકળે, અરે બાબા જોશ બોશ જાણો છો? ભગવાને મહાદેવ વિચાર કર્યો કે આ બાને મને મારા ઈષ્ટના દર્શન થાય। જોજો બાપ, બાલરામ અને બાલકૃષ્ણ ભગવાન શિવના ઈષ્ટ છે। જ્યારે ભગવાન બાલરામ એના દર્શન કરવા ભગવાન શિવ ગયા હતા, આજે શ્રાવણ વદ 12ના દિવસે મારા મહાદેવ કૈલાસની ગલીઓ પર ઘૂમે। ગોપીઓને કીધું કે હા ગોપી મારો ધંધો જોર જોવાનો। બાબા એક કામ કરો ને, અમારે ત્યાં યશોદા મૈયા અને નંદ બાબાને ત્યાં એક લાલાનો જન્મ થયો છે, એના જોર જોઈ આપો। ભગવાન મહાદેવ વિચાર કર્યો, હે પ્રભુ તારી કૃપા પરંપાર, ચાલો અને ગોપીઓ ને એને સાથે મહાદેવને લઈ અને આજે ગોપીઓ મહાદેવને નંદાલયમાં લઈ જાય છે। ऊंचे ऊंचे मंदिर तेरे, ऊंचा है तेरा धाम। कैलाश वाले भोले बाबा हम सब करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया, भेद कोई समझ न पाया, ये यशोदा के घर आया। ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। नगर में जोगी आया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया। ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। अंग विभूति गले रुंड माला शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो। अंग विभूति गले रुंड माला शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो। नगरी में जोगी आया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया। सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ।
भोलेनाथ भोलेनाथ भोलेनाथ। गोपी लाली नंदालय में भगवान महादेव ने लेने आवे मां एक बाबा ने लेने आवे तो अपना लाला ना जोर जोरावा महादेव बारू केवू रूप હતું अंग बभूति भगवान महादेव भस्मना त्रिकोण शरीर पर भस्म गले रुद्र माला कर्करी माला पहरी હતી शेषनाग लिपटायो शेषना गळाમાં હતા यशोदा આવી મહાદેવનું રૂપ જોયું કઈ બોલી નહીં રૂપમાં ગઈ હાથમાં એક થાળ લઈને લ્યો બાબા મારે મારા લાલાના શિવ સુધી જોડો અરે માં હું આ લેવા નથી આવ્યો હું તો તારા લાલા તારા છોરાના દર્શન માટે આવ્યો છું તો કે ના બાબા મારા બાળક તમને જોઈને તમારું રૂપ જોઈને ડરી જાય એક તો મારો લાલો નટખટ છે તમને આપું એકાદો તરકો પકડી લીધો હોય તો મને ડર લાગે તમે આ લઈ જાઓ અને તમારા આસન ઉપર જાઓ બાબા મારે જોશ નથી જોરાવા ભગવાને બહુ કીધું માં એકલા બે થયા નહીં મહાદેવે કીધું બા માં હવે જોગીયત હું કહેવાય ને એ હું તને દેખાડું તું એમ કહે છો ને મારે લાલાને બહાર નથી લાવવો જા માં હું તને કહું છું કે તારા લાલાના દર્શન વગર જાવ જ નહીં તને જોગીયત હું છે બતાવ હાથમાં ત્રિશૂળ હતું નંદાલયની જમીનમાં ખોડી આહાલે કરતા કરતા મહાદેવ બેસી ગયા બે પગની પલોટી વાળી આંખો બંધ કરી અને સમાધિમાં શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। भगवान महादेव ने क्यों मोड़िया में होता था महादेव विचार करो महादेव भगवान નું ભજન કરે છે આ બાજુ બાલકૃષ્ણે ઘોડિયામાં વિચાર કર્યો કે મહાદેવ આવ્યા છે માં મને બહાર લઈ જાતી નથી હવે કરવું શું બન્યું એવું ભગવાને ઘોડિયામાં રડવાનું શરૂ કર્યું એટલે માએ ખોળામાં લઈ અને આમ શું કહેવાય થાબડી કરવા લાગી નાનો બાળક રોતો હોય તો પેલા એને ઊંધો નાખે પાછળ આમ કરે ને માતાઓ તોય શાંત નથી રે પડ માએ ખંભે બાળકૃષ્ણને લઈ આમાં આમ કરે થાબડી કરે તોય બાળકૃષ્ણ જેમ કરે અવાજ વધારે આ શું થઈ ગયું મારા લાલાને હાથમાં લીંબુ લીધું લીંબુ ઉતારી અને કદાચ નજર લાગી ગઈ હોય તો માએ નાખી તોય ભગવાન બાલકૃષ્ણ શાંત નથી થતા માએ હરેક પ્રકારના ટોચકા કર્યા લાલ મરચા હતા એ બાલકૃષ્ણ ઉપર ઉતારી અને ગેસ ઉપર બાળ્યા ઓલું કઈ મીઠું ને એવું બધું બાળે ના માતાઓ ધન્યવાદ છે તમારા પાસમાં અને બાળકને સારું થઈ જાય પાછું
બાલકૃષ્ણ શાંત રહેતા નથી. હવે શું કરવું? માં દોડતી આવી. અરે બાબા, તો કે હા, કોઈને નજર લાગી હોય, કઈ જાદુ ટોણા એવું તમે કઈ જાણો છો? ભોળેનાથે કીધું, માં આ જ્યોતિષનું કામ તમે હમણાં શરૂ કર્યું, હું પહેલા નજર જ ઉતારતો બધા. પણ તો માં બોલી, બાબા તમારા લલ્લાની તમે નજર, તો કે એમ થોડી ઉતરે, મારા હાથમાં દેવો પડે. દેશો કે હું જાઉં, મારે મોઢું થાય. આ બાજુ બાલકૃષ્ણ આટલા બધા રડે છે, એટલા બધા રડે છે, પણ માં જાય ક્યાં? ધ્રુવથી આવી. લ્યો બાબા, ભગવાન મહાદેવ ઊભા થયા. માના હાથમાં બાલકૃષ્ણ. લ્યો બાબા, ઉતારો નજર. ભોલેનાથ કે એમ ન ઉતરે, મારા હાથમાં દેવો પડે. માં બહુ ડરે છે, પણ બાલકૃષ્ણ બંધ થતા નથી. માએ બાલકૃષ્ણને મહાદેવના હાથમાં બાલકૃષ્ણ હતા. બે આંખ બાલકૃષ્ણની શિવ ઉપર, શિવની બે આંખ બાલકૃષ્ણ ઉપર, ચાર આંખ ભેગી થઈ ભગવાન રડતા બંધ થઈ ગઈ. अरे पंचबेर परिक्रमा करके सिंगी नाद बजायो, सूर श्याम बलिहार कन्हैया जुग जुग दिए तिरुरायो। अरे पंचदेव परिक्रमा करके सिंगी नाद बजायो, सूरदास बलिहार कन्हैया जुग जुग दिए तिरुरायो। नगरी में जोगी आया, भेद कोई समझ न पाया, हे यशोदा के घर आया, हे सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ 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 भोलेनाथ। पंचदेव परिक्रमा करके જા બાલકૃષ્ણને હાથમાં લીધો, ભગવાન રડતા બંધ થઈ ગયા. માએ જોયું તો માં મનોમન વિચાર કરવા લાગી કે આ એકાબીજાને ઓળખતા છે. મેં કેટલું કર્યું, કેટલી નજર ઉતારી, લોટો ઉતાર્યો, લીંબુ ઉતાર્યા, મરચા ઉતાર્યા, ગેસ ઉપર કેટલું બાયડું. આ બાબાને જોઈને તરત નક્કી આ એકાબીજાને ઓળખતા હોવા જોઈએ. બાલકૃષ્ણને માં યશોદાના હાથમાં આપી ભોલે બાબા યશોદાની 5 પરિક્રમા કરે છે અને છેલ્લે પરિક્રમા કરી ભગવાન બાલકૃષ્ણને દંડવત કરી ભગવાન મહાદેવ યશોદાને કહે કે હે માં, जुग जुग जिए तेरो जायो, तारो आ लल्लो है ना, जुग जुग जिएगा. आवा आशीर्वाद आपी भगवान महादेव पुनः कैलाश पर्वत पर पधार्या.